છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીમાં નવનિર્માણ પામી રહેલા એક મકાન પર કામ કરી રહેલા શ્રમિકનું પડી જવાથી મોત થયું છે। 2 માળના મકાન પર ધાબાનું સેટિંગ બાંધતી વખતે અચાનક ટેકો હટી જતા શ્રમિક નીચે પટકાયો હતો। જમીન પર પટકાતા જ તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક યુવાન છોટાઉદેપુર તાલુકાના મોટી કનાસ ગામનો હોવાનું બહાર આવ્યું છે। આ દુર્ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા રફીક જોડાયા છે। રફીક, શું જાણકારી? जी आपने जाना था कि छोटाउदेपुर खाते नगरपालिका विस्ताરની અંદર એક 2 માળનું બિલ્ડિંગ બની રહ્યું હતું। આ બિલ્ડિંગ ગુરુકૃપા સોસાયટીમાં બની રહ્યું હતું અને તેના કામ પર જે ધાબાના સેન્ટિંગનું કામ કરતો હતો શ્રમજીવી તે પટકાયો હતો અને તેનું મોત થયું છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। જે મરનાર યુવક છે, જે મજૂર છે, તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। હાલ જે મરનાર છે તેની ઉંમર 35 થી 40 વર્ષની છે અને લોકોમાં આક્રોશ છે। જે યુવાન મૃત્યુ પામ્યો છે તેના પરિવારજનોમાં આક્રોશ છે અને સ્થાનિક લોકો છે તે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। સાથે જે મકાનમાં જેનું બની રહ્યું છે તે માલિક હાજર નથી, પરંતુ આ જે ઘટના બની છે તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી બહાર આવી છે। કારણ કે જે સેફટીના સાધનો હોવા જોઈએ તે સેફટીના સાધનો વગર 30 ફૂટની ઊંચાઈ મજૂરને ચડાવવામાં આવ્યો હતો અને તે પટકાયો હતો। ત્યારે અહીંયા સવાલો ઉઠી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લામાં જે શ્રમિકો છે, જે બાંધકામમાં જોડાયેલા છે, તેઓના જે કામો ચાલી રહ્યા છે તેમાં કોન્ટ્રાક્ટરો જે મકાન બનાવતા હોય તે કાળજી લેવી જોઈએ અને શ્રમિકને કોઈ નુકસાન ના થાય તેવા સેફટીના સાધનો રાખવા જોઈએ, પરંતુ તે રાખવામાં આવતા નથી। તેનો આ વરવો નમૂનો છે। જી, આભાર।